અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે દર વર્ષે હોળી અને ધૂળેટી તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। બાબરકોટ ગામે ફાગણ સુદ પૂનમના રોજ હોળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે। ગામમાં હોલિકા દહન થયા બાદ આખી રાત દરમિયાન ગામની મહિલાઓ દ્વારા ગામના ચોકમાં રાસ ગરબાઓ રમવામાં આવે છે, જેમાં બાબરકોટ ગામની પરંપરા મુજબ વિવિધ ગીતો ગાવામાં આવે છે અને ઢોલ નગારા વગાડીને રાસ રમવામાં આવે છે। બાબરકોટ ગામે વર્ષો જૂની પરંપરા આજે પણ ગામની મહિલાઓ દ્વારા પાળવામાં આવી રહી છે। જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે જૂની પરંપરાને લઈને હર વર્ષે હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ તહેવારની અંદર દરેક બાળકોને હોળીમાના દર્શન કરાવી અને ગેમ મનાવવામાં આવે છે અને ગૌસેવા મંડળ પોતે આખા ગામની અંદર રામધૂન ગાય અને જે કાંઈ પૈસો આવે છે એ ગૌશાળાની અંદર વાપરવામાં આવે છે। બોલો ગૌ માતાની જય। જે અમે ઘેર કાઢીએ છીએ હોળી નિમિત્તે ગૌશાળાના લાભાર્થી તમામ અમારું આખ્યાન મંડળ અને ગૌ સેવા ધૂન મંડળ બંને ભેગા મળી અને ગૌશાળાના લાભાર્થી ઘેર કાઢીએ છીએ। જે કાંઈ પૈસા આવશે એ અમે ગૌશાળામાં અને ગૌશાળાના નિર્ણયમાં વાપરવામાં આવશે। આજ રોજ બાબરકોટ ગામ દ્વારા હોળી ઉત્સવને નિમિત્તે ધૂળેટી ઉત્સવ બાબરકોટ ગામના યુવાનો અને બાબરકોટના ગૌશાળાના યુવાનો આજ રોજ અમે જે માતાજીની પ્રસાદી જે લઈને નીકળ્યા છે ઘેર ઘેર જ્યાં ગીમ હોય યથાશક્તિ અમને આપે છે એ તમામ પૈસા બાબરકોટ ગૌશાળાના એક ઘાસચારામાં જાય છે। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।